ભાવનગર જિલ્લામાં રહેતા મહિલા ગાયના ઘીનું વેચાણ કરી આત્મનિર્ભર બન્યા. હાલમાં પશુપાલનનો વ્યવસાય વ્યાપક બની રહ્યો છે. ખાસ કરીને યુવા વર્ગ પશુપાલનના વ્યવસાય તરફ વળ્યા છે, તો મહિલાઓ પણ પોતાનો વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભર બની રહ્યા છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં રહેતા આ મહિલા પશુપાલનના વ્યવસાય થકી મહિને સારી એવી આવક મેળવી રહ્યા છે. હાલ તેઓ ગીર ગાયના ઘીનું વેચાણ સુરત, અમદાવાદ જેવા જુદા જુદા શહેરોમાં કરી રહ્યા છે. અસ્મિતાબેન અશોકભાઈ પરસાણા, ગામ જેસર, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. અભ્યાસ 7 ધોરણ. પશુપાલનના તો આ 20 વર્ષથી કરતા આવી છીએ, પણ આ ગૌશાળા તો અમે 2 વર્ષથી જ કરી છે. એટલે મેં તો આ મારી 2 ગાયો હું રાખતી હતી ઘરે. પછી આ મારો બાબો સોફ્ટવેર એન્જિનિયર હતો, એને ગૌશાળાનો થોડોક આમ વિચાર આવ્યો, એટલે કીધું કે નહીં, મારે ગૌશાળા કરવી છે. એટલે પછી એને અમે સપોર્ટ આપ્યો ને ગૌશાળા શરૂ કરી. નાના મોટા પારોડા બધું થઈને અત્યારે 30 સાલમાં છે. ખાંડ દેવાનું, નીંદ નાખવાની, પાણી પાવાનું, ટાઈમો ટાઈમ બધું ઘાસચારો કર્યા કરવાનું. એમાં 10 ગાયો દોવા દઈ છે. પછી 80 લીટર 2 ટાઈમનું થઈને 80 લીટર દૂધ છે. 10 લીટર દૂધ ભરી દઉં છું ને બીજો સાસ કરું ને ઘી બનાવું. ઘી સાસ કરીને પછી માખણ બનાવી, માખણમાંથી ઘી તાવીને ઘી ગરમ કરીને ઘી બનાવું. પછી એમની બોટલો ભરું છું ઘીની. 60 કિલો જેટલું હું તૈયાર કરું છું ઘી, અને 50 થી 55 કિલો તો હવે હાલમાં વયું જાય છે. કિલોનો ભાવ 1500 રૂપિયા છે. સુરત, અમદાવાદ, નવસારી ગમીને ત્યાં તો કેનેડા લગી પોગાડી દીધું છે. અમે દાર કરાવ્યો, કૂવો હતો, કૂવામાં દાર કરાવ્યો ને તે પછી આવડે ચેડ બનાવીને બધી જાળી વાળી કરીને કમ્પ્લીટ કરીને માલને અંદર જ રાખવાના, ફેરવવાના આખો દાડો, પાવા છોડવાના. ઘડીકામ એમને છૂટા કરીએ છીએ આ મેદાનમાં. મારું નામ દેવ અશોકભાઈ પરસાણા. 2023-24ની અંદર મારા મધરને શ્રેષ્ઠ પશુપાલનની અંદર એવોર્ડ મળ્યો હતો. તો એની અંદર અમે આ જે મેઇન ગાયોને રહેવા માટેની જે વ્યવસ્થા શેડ બનાવેલો છે, એ સર્વોત્તમ ડેરીની અંદર અમે યુનિટ બનાવેલું હતું 12 દુધાળા પશુમાં. 12 દુધાળા પશુની અંદર મેઇન MD સાહેબમાં HR જોશી સાહેબ, અને એની અંડરમાં નોડલ ઓફિસરમાં અમિત સાહેબ દવે, જેને અહીંયા આવીને અમને બધું સમજાવ્યું કે ભાઈ પશુપાલનનો વ્યવસાય તમે કરો તો તમને કઈ કઈ રીતે ફાયદો થઈ શકે, અથવા એની માટે આગળ જતાં અમે તમારી માટે શું શું કરી શકીએ. તો અત્યારે અમારી પાસે બધી જ ગીર ગાયો છે. ટોટલ 16 જેટલી ગીર ગાયો અમારી પાસે હાલની અંદર છે, અને એમાંથી અત્યારે 9 જેટલી ગાયો દૂધ આપે છે. એમાંથી થોડું ઘણા દૂધનું અમે રિટેલમાં વેચાણ કરીએ છીએ, થોડું ઘણું છાપરિયાળી ડેરીની અંદર અમે ભરીએ છીએ, અને બાકીના બધા જ દૂધનું અમે ઘી બનાવીએ છીએ. ખાણદાણની અંદર ગાયોને દેશી અમારું જે સિંગની ઘાણામાંથી નીકળેલી પોપડી હોય છે, એ પોપડી હોય છે. એની સિવાય કપાસિયા હોય છે. કપાસિયા પછી એની અંદર અમે બધા મિનરલ મિક્સચર્સ અમારી જાતે જ તૈયાર કરીએ છીએ. જેમ કે એની અંદર કઠોળ અમે એડ કરીએ છીએ, એનું ભડકું કરીને કપાસિયાની અંદર જોડે ભેળવીએ છીએ. પ્લસ હવે ઔષધિઓની અંદર, કેમ કે આ દેશી ગાયો છે, આપણે ચરવા બી જાય છે, પણ ચરવાનો ટાઈમ ખાલી ચોમાસા અને શિયાળા પૂરતો હોય છે. તો ઉનાળાની અંદર એની માટે આપણે ઔષધિઓ કલેક્ટ કરીએ છીએ અને પછી એનો પાવડર બનાવીએ છીએ. તો ઔષધિઓની અંદર આપણે સફેદ મૂસળી, ત્યારબાદ શતાવરી, અશ્વગંધા, પીપરી મૂળ, જેઠી મધ, આ બધી વસ્તુના પાવડર ખાંડની અંદર ભેળવીને જ આપણે રાખીએ છીએ. એટલે તેના ગુણધર્મો સીધા દૂધની અંદર અને ઘીની અંદર આવે છે. જેથી અત્યારે સિટીની અંદર વાતાવરણ અને શુદ્ધ ખોરાક નથી મળતો, ત્યાં સુધી આપણે પહોંચાડી શકીએ. અસ્મિતાબેનના જણાવ્યા મુજબ પોતે ગીર ગાયના દૂધમાંથી દેશી પદ્ધતિથી ઘી તૈયાર કરે છે, અને જેનું જુદા જુદા શહેરોમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. હાલ મહિને 55 થી 60 કિલો જેટલું ઘી તૈયાર કરવામાં આવે છે, અને 50 થી 55 કિલો જેટલું ઘીનું વેચાણ દર મહિને થઈ રહ્યું છે, જે 1 કિલોનો ભાવ 1500 રૂપિયા મળી રહ્યો છે.